એન્જિનિયર્સ વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા જ મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. આ બધા મજા જો મિત્રો તમે જીટીયુમાં ડિપ્લોમા હો અથવા ડિગ્રીમાં સ્ટુડન્ટ હો અથવા તો જીટીયુમાં ડિપ્લોમા અભ્યાસ કરતા હો તો આપણે જીટીયુ એક્ઝામમાં A+AB સ્કોર કે કઈ રીતે કરવું તો એના માટે આજનો વિડીયો છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ વિડીયોમાં હું છે ને મિત્રો તમને ટોપ આઈએમપી પ્રશ્નો છે એ આપવાનો છું કે જે પ્રીવિયસ યર મીન્સ કે જૂના લાસ્ટ યરના પેપરમાં પૂછાઈ ગયેલ પ્રશ્ન હોય અને જીટીયુ પેટર્ન પરથી એનાલિસિસ અને કેરફુલી સિલેક્ટ કરેલા છે કે જે તમને જીટીયુ એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થશે. અને મિત્રો આ પ્રશ્નો છે જે ક્વેશ્ચન છે એવા છે કે જે 9% ચાન્સ છે કે જીટીયુ એક્ઝામમાં પૂછાશે એટલું કરશો એટલે તમે આરામથી પાસ થઈ જશો. અને જો તમે આ ક્વેશ્ચન પ્રોપરલી પ્રિપેર કરશો તો એક્ઝામમાં માર્ક્સ આવવાથી તમને કોઈ રોકી શકશે નહીં. તો જો વિડીયોને સ્કીપ બિલકુલ ન કરશો એન્ડ સુધી જોવો અને નોટ બનાવો અને લાસ્ટમાં હું તમને આપીશ કે જીટીયુ એક્ઝામ રાઇટિંગ ટિપ્સ સ્ટ્રેટેજી બધું જ તમને સમજાવવાનું છે. હું કઈ રીતે તમારા માર્ક્સ સ્કોર કરવા સંપૂર્ણ માહિતી વિડીયોમાં મળતી રહેવાની છે. આપણે વાત કરી રહ્યા છે કયો બ્રાન્ચ તો કે આઈસી ડિપ્લોમા આઈસી સેમેસ્ટર 1 નો નવા ડીએ સિલેબસ કોર સાથેનો નવો સબ્જેક્ટ તો કે ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ બરાબર છે. એના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે વાત કરશે. તો વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા જો તમે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો તમારી બ્રાન્ચનો રિલેટેડ આવે તો ફ્રી ઓફ કોસ્ટ તમે લાભ લઈ શકો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો જેથી બધાને બેનિફિટ મળે. તો ચાલો મિત્રો આપણે સબ્જેક્ટની વાત કરીએ ઉપરથી તમારો કયો સબ્જેક્ટ છે તો કે ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેશન જે છે કંટ્રોલ એન્જિનિયરિંગ આઈસી સેમેસ્ટર 1 ની અંદર આ સબ્જેક્ટ આવે છે. તો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો સર કે અમારે કઈ રીતે પાસ થવું. જો મેથેમેટિક્સ ને ઇંગ્લિશનો વિડીયો છે એ બનાવી આપ્યો છે. બીજા બધા સબ્જેક્ટના છે એ તમારા આઈસી સેમેસ્ટર 1 નું એક વોટ્સએપ ગ્રુપ ચાલુ રહ્યું છે. ઓકે મિત્રો એમાં બધું જ મટીરિયલ છે એ પણ તમને એમાં મળી રહેશે ને પ્લસ આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં સેમેસ્ટર વાઇઝ બધું જ મટીરિયલ છે મિત્રો એ અહીંયા અપલોડ કરી દેવામાં આવ્યું છે. તો આઈસી વોટ્સએપ ગ્રુપમાં જે મિત્રો જોઈન્ટ ના હોય એ ફટાફટ છે ને મિત્રો એ જોઈન્ટ થઈ જાય જેથી કરીને કોઈ પણ નવું મટીરિયલ આવે તો ફ્રી ઓફમાં તમે લાભ લઈ શકો. તો આઈસી સેમેસ્ટર 1 ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે લિંક છે મિત્રો તમને હું નીચે આપી દઉં છું. ઓકે મિત્રો તો જોઈન થઈ જાઓ અને તમારા બધા દોસ્તોને શું કરી શકશો તમે એડ કરી શકશો. તો કોઈને કશું પણ ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર છે નહીં. એટલે એ વસ્તુ તમે ખાસ એક ધ્યાન રાખજો. જો અહીંયા આપણે વાત કરીએ મિત્રો તમારા સબ્જેક્ટ તમને ખ્યાલ આવી ગઈ હશે કે ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેશન કંટ્રોલ એન્જિનિયરિંગ નવા ડીએ સિલેબસ સબ્જેક્ટ કોડ સાથે. આ તમારા સબ્જેક્ટનું નામ છે અને આ સબ્જેક્ટ કોડ છે. ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે મિત્રો આ રેડી આઈસી સેમેસ્ટર 1 ની અંદર આ બ્રાન્ચમાં સબ્જેક્ટમાં આવે છે. તો પ્રશ્નો છે એ તમને યુનિટ વાઇઝ ચેપ્ટર વાઇઝ કેટલા માર્ક્સમાં પૂછાશે ને મિત્રો એ પણ અહીંયા તમને સમજાવી દેવામાં આવ્યું છે. કેટલા માર્ક્સમાં પૂછાવાનો છે ને એ પણ તમને શું કહ્યું તો કે સમજાવી દેવામાં આવ્યું છે. કોઈને એ પણ કશું ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર છે નહીં. રેડી એટલે જીટીયુ એક્ઝામમાં તમે ટોપ તો આરામથી કરી જ શકશો. એટલે કોઈને એ કંઈ મૂંઝાવાની કાંઈ પણ જરૂર છે નહીં. તો આપણે એ સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્ન જોઈએ મિત્રો અને તમારે કઈ રીતે કેવી પ્લાનિંગ કરવાની છે અને કેટલી રીતે કેટલા માર્ક્સ કપાઈ શકે છે બધું તમને લાસ્ટમાં સમજાવીશ. તો એ કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. જો અત્યારે પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરનો છે ને આપણે હાઇલાઇટ કરતા જઈએ જેથી કરીને તમને ખ્યાલ આવે. આ ચેપ્ટર 1 છે. તો પહેલો પ્રશ્ન શું કોઈ પણ 3 સ્ટેટિક સ્થિર લાક્ષણિકતાઓની યાદી આપો અને તેમને વ્યાખ્યાયિત કરો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલા નંબરનો પ્રશ્ન છે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો તો છે ઇન્સ્ટ્રુમેશનની કોઈ પણ 6 મુખ્ય સ્ટેટિક લાક્ષણિકતાઓની યાદી પણ ઇંગ્લિશ મીડિયમ વાળા હોય તો ઇંગ્લિશ મીડિયમનો પ્રશ્ન છે લિસ્ટ એની 6 મેજર સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્સ્ટ્રુમેશન 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સારામાં સારું મટીરિયલ છે મિત્રો અને ડિપ્લોમા જીટીયુ એક્ઝામ માટે બેસ્ટ બનવા જઈ રહ્યું છે જીટીયુમાં. તો બધા મિત્રો છે આરામથી પાસ થઈ જાય અને સારા માર્ક્સ મળે એના માટે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ તૈયાર કર્યું છે. નવું જ મટીરિયલ 200 કે 500 રૂપિયા છે કે જીટીયુ એક્ઝામમાં આવા પ્રશ્ન માટે બહાર તમે કદાચ બીજા એકેડમીમાંથી લ્યો તો ચાર્જ થતો હોય છે પણ આપણે ફ્રીમાં આપીએ છીએ. તો સપોર્ટ કરજો અને કોમેન્ટ પણ કરજો તમને સોલ્યુશનની જરૂર હોય બીજા કોઈ સબ્જેક્ટના આઈએમપીની જરૂર હોય તમારા સેમેસ્ટર 1 ના આઈસીના સેમેસ્ટર બધા દોસ્તોને વિડીયો શેર પણ કરવાનો છે. સપોર્ટ તમારો હશે તો જ અમે તમારા માટે મટીરિયલ બનાવી શકશે. રેડી આગળ વધીએ તો રિઝોલ્યુશન થ્રેશોલ્ડ એરર ભૂલ અને એક્યુરેસી ચોકસાઈની વ્યાખ્યા આપવાની છે. આ તમારો નેક્સ્ટ પ્રશ્ન થયો. પછી વાત કરીએ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝમાં મીન્સ કે પ્રકારની કહેવાય ને ઇન્ડસ્ટ્રી હોય કંપની હોય ઇન્સ્ટ્રુમેશનની જરૂરિયાત નીડ. આ તમારો પાંચમો પ્રશ્ન જો સિન્સિયર મિત્રો પાડતા જજો બરાબર છે કે આપણે તમને સાથે સમજાવીએ છીએ. તો લિસ્ટ એન્ડ ડિફાઇન મિનિમમ 7 સ્ટેટિક એન્ડ ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક 7 માર્કનો પ્રશ્ન છે આ. પછી વાત કરીએ એરર એટલે શું મીન્સ કે એરરના પ્રકાર ટૂંકમાં તમારે સમજાવવાના છે. કોઈ પણ 3 ડાયનેમિક એટલે ગતિશીલ લાક્ષણિકતાની યાદી આપો અને મીન્સ કે વ્યાખ્યા છે એ તમારે લખવાની છે.
અને એક્યુરેસી અને પ્રિસિઝન ઉદાહરણ સાથે સમજાવવાનું છે. જો ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં લખેલ છે, અહીંયા તમને માર્ક્સ પણ કેટલા માર્ક્સમાં પૂછાય છે મિત્રો એ પણ છે. તો કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. નવો પ્રશ્ન તમારો આ છે. 10નો પ્રશ્ન ઇન્સ્ટ્રુમેશન તેમના કાર્યના આધારે વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન કરો. એક્સપ્લેન ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રુમેશન બેઝ ઓન ફંક્શન વિથ એક્ઝામ્પલ. 7 માર્કમાં મિત્રો આવા ટાઈપનો પ્રશ્ન છે એ તમને સહેલાથી પૂછાતો હોય. તો આ પ્રશ્ન ખાસ કરી નાખવાના. તમારે બ્રાન્ચને લગતા જ છે કદાચ તો આગળ કામ આવશે. 11મો પ્રશ્નની વાત કરીએ તો એક્સપ્લેન ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રુમેશન બેઝ ઓન નેચર ઓફ સિગ્નલ વિથ એક્ઝામ્પલ. બરાબર છે. તો આ પ્રશ્ન તમારે ખાસ કરી નાખવાનો છે મિત્રો. એના પછીની જો વાત કરીએ નેક્સ્ટ આપણે તો આગળ વધી 12મો પ્રશ્ન તમારે સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો છો. એક ચેપ્ટરમાં મસ્ત 12 પ્રશ્ન છે. તો તમે સારી રીતે શું કરી શકો તો કે તમે સારી રીતે આ લખી શકો. કોઈને કઈ ટેન્શન લેવાની એવી કઈ જરૂર છે નહીં. રેડી? જો પછી વાત કરીએ મિત્રો આપણે આ તો શું કીધું કે માટે ઇસ્ટિમેશન સિસ્ટમના વિવિધ ઘટકો ઓળખો અને સમજાવો. 7 માર્કમાં પ્રશ્ન છે ને આ પૂછાય છે. કેટલા મિત્રો 7 માર્ક્સમાં. હવે ચેપ્ટર નંબર 2 ની જો વાત કરીએ તો ચેપ્ટર નંબર 2 કેવું છે? ચેપ્ટર નંબર 2 કેવું છે? તો કે બેઝિક ઓફ ઇસ્ટિમેશન કંટ્રોલ સિસ્ટમનું છે. તો વોટર ટેન્ક લેવલ કંટ્રોલ સિસ્ટમ તમારે સમજાવવાનું છે. આ પહેલો તમારો પ્રશ્ન થયો. રેડી? એ ખાસ તમે ધ્યાન રાખજો. પછી આપણે આગળ વધીએ તો ફીડ ફોરવર્ડ કંટ્રોલ સિસ્ટમ સમજાવવાનું છે. આ ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ મીડિયમમાં એ રીતે કરજો. ત્રીજા નંબરનું શું છે? તો કે મેન્યુઅલ કંટ્રોલ સિસ્ટમ સમજાવવાની છે. આ તમારો ત્રીજા નંબરનો ચેપ્ટર 2 નો આઈએમપી પ્રશ્ન. બોઇલર ડ્રમ્પ લેવલ કંટ્રોલ સિસ્ટમ વિગતે સમજાવવાની છે. અને જીટીયુ પેપર કઈ રીતે લખવું નહીં તમને સંપૂર્ણ માહિતી સમજાવીશ. કોઈને કંઈ તો ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે તમે જેટલા પ્રશ્ન કહું છું મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાના. ચેપ્ટર 2 ના છે. ઉદ્યોગમાં ઇન્સ્ટ્રુમેશનની ભૂમિકા અને તેના લાભ આપો. તમારો 5મા નંબરનો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. પછી વાત ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ વચ્ચેનો તફાવત. ગીવ ડિફરન્સ બિટવીન ઓપન લૂપ એન્ડ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. 4 માર્ક જો માર્ક્સમાં પણ બાજુમાં આપેલ જ છે. કેટલા માર્ક પૂછાય છે એમ પૂછાઈ શકે છે નહીં. ન્યુમેટિક, હાઇડ્રોલિક અને ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમની સરખામણી કરો એટલે તફાવત કહેવાય. કમ્પેર કરવાનું છે. પછી જો વાત કરીએ તો ચેપ્ટર નંબર 3 આવશે ન્યુમેટિક, હાઇડ્રોલિક એન્ડ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેશન. એમાં તમે પ્રશ્ન આપેલા છે સ્ક્રીનશોટ સાથે પાડતું જવાનું છે બધા મિત્રોને. અહીંયા વાત કરીએ તો ન્યુમેટિક સિસ્ટમના કોઈ પણ 3 ફાયદા અને ગેરફાયદા તો 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી હાઇડ્રોલિક સિસ્ટમના કોઈ પણ 4 ફાયદા અને ગેરફાયદા બીજા ચેપ્ટર ઉપર તમારે આ ખાસ કરી નાખવાનું. બેઝિક ન્યુમેટિક સિસ્ટમ બ્લોક ડાયાગ્રામ. જો બ્લોક ડાયાગ્રામ આવતો હોય તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કે તમારે કરી જ નાખવાનો હોય. બધી વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. પછી હાઇડ્રોલિક અને ન્યુમેટિક સિસ્ટમ વચ્ચેની સરખામણી કરો. એ પણ એક પ્રશ્ન આઈએમપી છે. પછી હાઇડ્રોલિક મીન્સ કે હાઇડ્રોસ્ટેટિક સિસ્ટમ છે. કોઈ પણ એક ઉપયોગ વિગતે તમારે સમજાવવાનું છે. એક્સપ્લેન એની વન એપ્લિકેશન ઓફ હાઇડ્રોસ્ટેટિક સિસ્ટમ ઇન ડિટેલમાં. અને સાથે થોડુંક ઇંગ્લિશ શીખજો. જે મિત્રોને ડિગ્રીમાં જવું છે એ મિત્રોને આગળ જરૂર પડશે. તો બેઝિક હાઇડ્રોલિક સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ ખાસ જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ 6 પ્રશ્ન પછી વાત કરીએ તો બીજા તમારે 1, 2, 3, 4 પ્રશ્ન. ન્યુમેટિક પાવર તેના કાર્ય છે તે તમારે સમજાવવાનું છે. આ થઈ ગયા. પછી વાત કરીએ હાઇડ્રો ડાયનેમિક સિસ્ટમનો કોઈ પણ એક ઉપયોગ તમારે સમજાવવાનો છે મિત્રો. બરાબર છે. પછી વાત કરીએ ન્યુમેટિક સિસ્ટમ કોમ્પ્રેસરનું કાર્ય અને તેની જરૂરિયાત કેમ છે ને એ તમારે સમજાવવાનું છે. એક સ્ટેટ લખવાનું છે ફંક્શન એન્ડ નેસેસરી ફોર કોમ્પ્રેસર ઇન ન્યુમેટિક સિસ્ટમ. બેઝિક ન્યુમેટિક સિસ્ટમમાં ટ્રબલ શૂટિંગના પગલાં લખવાના છે, સ્ટેપ લખવાના છે. હાઇડ્રોસ્ટેટિક અને હાઇડ્રોડાયનેમિક સિસ્ટમ ઉદાહરણ સાથે તમારે સમજાવવાનું રહેશે. આ તમારા પ્રશ્ન થયા. ચેપ્ટર નંબર 5 ની જો વાત કરીએ મિત્રો. ચેપ્ટર નંબર 5માં કયા કયા પ્રશ્ન છે? જો મટીરિયલ સાવ સહેલું તમને મજા આવી જાય ને ઇમ્પોર્ટન્ટ મટીરિયલ સ્પેશિયલ તમારા માટે મિત્રો તૈયાર કરવામાં આવ્યું છે. તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. બને એટલું પાસ થવાનું વાંચજો. અહીંયા એક્સપ્લેન ઇમરજન્સી શટડાઉન સિસ્ટમ. શોર્ટમાં શું કહેવાય? ESD. ઘણી વાર એવું બનતું કે શોર્ટમાં આપ્યું તો તમારે તૈયારી રાખવાની. પછી એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. પછી એન્જિનિયરિંગમાં ઇન્ટરલોક સિસ્ટમ શું છે મિત્રો એ તમારે સમજાવવાનું છે. પછી આ શું આવશે? વાય ઇઝ ઈ વેસ્ટ મેનેજમેન્ટ. બરાબર છે. એના વિશે તમારે એક્સપ્લેન 7 માર્ક્સનો પ્રશ્ન છે ખાસ. તો એક આ તૈયાર કરી નાખજો. વિવિધ ઔદ્યોગિક જોખમો સમજાવવાના છે. રેડી? 5મો છે ઇક્વિપમેન્ટ પ્રોડક્શન સિસ્ટમ સમજાવવાની છે 3 માર્ક્સમાં. પછી હું શું લખેલ છે? એક્સપ્લેન ધ રોલ ઓફ ઇન્સ્ટ્રુમેશન ઇન શું? તો કે સસ્ટેનેબિલિટી. જો આ શબ્દ અમુક હાર્ડ આવતો હોય મિત્રો તો તમે ધ્યાન રાખજો કે તમારે ભૂલ ન થાય. ઘણીવાર 4 માર્ક્સમાં છે. ખબર છે?
તો તમારા 6 પ્રશ્ન છે. નેક્સ્ટ આગળ સારામાં સારું મટીરિયલ છે મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ ગયેલ પ્રશ્ન હોય એ છે. તો સપોર્ટ માટે બધા મિત્રોને શું સબસ્ક્રાઇબ કરવાનું છે આપણી યુટ્યુબ ચેનલ. શું નામ છે? તો કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. બધા મિત્રોને શું કરવાનું છે? તો કે આરામથી પાસ થઈ જવાનું છે. કોઈને પણ ફેલ થવા નથી. જે મિત્રો સ્ક્રીનશોટ પાડવાનો બાકી હોય પાડી લો. સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો. અને આઈસી સેમેસ્ટરના આખા ડિપ્લોમા દરમિયાન અથવા તો ફ્યુચરમાં ડિગ્રી કરવાનું છે, જોબમાં જે બધું જ મટીરિયલ તમને મળતું રહે એવી તમારી ઈચ્છા હોય તો તમને એથી આઈસી સેમેસ્ટર 1 ના વોટ્સએપ ગ્રુપની લિંક આપેલ છે. તમારા દોસ્તોને શેર કરો જેથી કરીને એ પણ જોઈન થઈ જાય. કાંઈ પણ નવું મટીરિયલ આવે તો તમે ફ્રી ઓફમાં શું કરી શકો? તો કે લાભ લઈ શકો. રેડી? અને બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય, પૂછવું હોય તો મને પૂછી શકાય છે. બટ જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને શું તો કે પાસ થઈ જવાનું છે. જેથી કરીને જીટીયુમાં કોઈ પણ મિત્ર છે એ ફેલ થાય નહીં. રેડી? એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. બીજું કોઈને પૂછવું હોય તો પૂછી લેવાનું છે. બટ આટલા પ્રશ્નો છે ખાસ તમારે કમ્પલસરી પ્રિપેર કરી નાખવાના. હવે આઈસી સેમેસ્ટર 1માં આ સબ્જેક્ટમાં કોઈ પણ મિત્રોને જીટીયુ એક્ઝામમાં શું તો કે ફેલ થવાનું નથી. બધા મિત્રોને કમ્પલસરી શું છે તો કે પાસ થઈ જવાનું છે. રેડી? સબ્જેક્ટ ભલે મિત્રો ગમે એટલો હોય પણ તમે થોડુંક વાંચશો, થોડુંક તમે ધ્યાન દેશો ને એ તમે શું કહી શકશો તો કે આરામથી આ સબ્જેક્ટમાં તમે પાસ થઈ જશો, મને ગેરંટી છે. રેડી? થોડીક તૈયારી કરજો, થોડુંક પ્રિપેરેશન કરશો તો તમને ક્યાંય પણ વાંધો આવશે નહીં. તમે સારી રીતે જીટીયુ એક્ઝામ છે મિત્રો એ તમે પાસ થઈ જશો. અને જો તમારા જીટીયુ એક્ઝામના આઈસી સેમેસ્ટર 1ના આવા જ બધા સબ્જેક્ટના વિડીયો તમારે મેળવવા હોય તો તમને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને બીજું શું તો ખાસ કે સેમેસ્ટર 1ની આઈસીની વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે આપેલ છે. ફટાફટ જોઈન થઈ જાઓ મિત્રો. કેમ કે એમાં તમને બધું જ મટીરિયલ છે. તમને સેમેસ્ટર વાઇઝ અને પ્લેલિસ્ટ વાઇઝ, જો પ્લેલિસ્ટ વાઇઝ બધું મટીરિયલ આપણી યુટ્યુબ ચેનલની છે લિંક એમાં તમને મળી રહેશે. ક્લિક કરશો યુટ્યુબમાં જઈને તો તમે પ્લેલિસ્ટમાં છે. પણ સેમેસ્ટર 1ના આઈસીના વોટ્સએપ ગ્રુપમાં બધું જ મટીરિયલ છે તમને તો મળી રહેવાનું છે. તો કોઈ ટેન્શન નથી લેવાનું. તમારા દોસ્તોને પણ શું કરી શકશો તો કે એડ કરી શકશો. એકવાર તમારે જોઈન થવાનું છે પછી ડિપ્લોમા ડિગ્રીનું સ્ટડી મટીરિયલ બીજા તમારા બધા સબ્જેક્ટનું એ ટુ ઝેડ ટાઈમ ટેબલ માહિતી બધું મળતું રહેવાનું છે. પછી જીટીયુની એ ટુ ઝેડ અપડેટ મેળવવા માટે ઓફિશિયલ ચેનલ બનાવવાનું છે. એમાં તમારે જોઈન થવાનું રહેશે. બધું જ મટીરિયલ એમાં આવી જશે જીટીયુની એ ટુ ઝેડ અપડેટ. બરાબર છે? તો એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેશન કરીને સબ્જેક્ટ માટેના મોસ્ટ જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નોનો વિડીયો છે મિત્રો. એમાં બધા પ્રશ્નો આટલા ખાસ પાકા કરી નાખવાના છે અને જીટીયુ એક્ઝામ આટલા પ્રશ્નો વાંચીને જવાના છે. રેડી? બીજા કોઈ તમારે તૈયારી કરવી હોય તો પણ તમે કરી શકો છો. તમને અનુકૂળ લાગતું હોય બટ એટલા પ્રશ્નો કરવાના રહેશે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજ તમને આપેલા છે એ પણ સાવ ફ્રી ઓફ કોસ્ટ. તો આશા રાખું છું કે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ મળશે, એક લાઇક મળશે, કોમેન્ટ મળશે. કે તમારો સપોર્ટ જ નહીં હોય તો અમે પછી આગળ કંઈ કરી શકશું નહીં. મારા ઉપર ડિપેન્ડ રહેશે. ઠીક? બીજો કોઈ પ્રશ્ન હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમને આરામથી સપોર્ટ સાથ આપશે. તો કહી દેવાનું બરાબર છે? કોમેન્ટ કરી દેવાની છે. પણ ડાઉટ કરી મને પ્રશ્ન કંઈ પૂછવું હોય તો તમે ઇન્સ્ટાગ્રામની લિંક નીચે આપેલ છે એમાં તમે પૂછી શકો છો. હવે આપણે બેઝિક એ જોઈ લઈએ કે જીટીયુ એક્ઝામ પેપર લખવા તમે ઘણા બધા મિત્રો ભૂલ શું કરતા હોય છે, માર્ક્સ ક્યાં કપાય? તો કે સૌથી પહેલાં એ કે ઘણા બધા મિત્રો છે ને વાંચી ઘણું છે, રાતોરાત 2-3 કલાક 5-5 કલાક એટલું વાંચે. પણ આકૃતિ છે ડાયાગ્રામ ફિગર દોરતા નથી. એના કારણે માર્ક્સ કપાય છે. કેમ કે આકૃતિના ફૂલ માર્ક્સ છે જીટીયુના રૂલ્સ પ્રમાણે. જો તમે નામ નિર્દેશન સાચું તમે આપ્યું હોય ને, નામ નિર્દેશન ખબર છે કે સહી આખે આખી આકૃતિ દોરી હોય ને તમે સારામાં સારા માર્ક્સ મળે તો એ દોરજો. બીજું એક તમારે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે. જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખો અને કઈ રીતે લખવાનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી બનાવેલ જ છે. એના કારણે તમે 5 કે 10 માર્કનો સારો એવો ગ્રો અને વધારો જોવા મળશે. અને ઓછી મહેનતે વધારે માર્ક્સ આવશે. હું તમને સેમેસ્ટર 1ના આઈસીના વોટ્સએપ ગ્રુપમાં પણ વિડીયો ફરી એકવાર સેન્ડ કરાવી દઈશ. તો જે મિત્રો જોઈન થવાનું બાકી હોય જોઈન થઈ જાયજો. બધું જ મટીરિયલ તમને મળતું રહેશે. ત્રીજું નંબર હોય કે તમારે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું જેટલું માગ્યું હોય ને એટલું લખવાનું છે. અને ચોથું હોય કે બાકાજીકી બોલાવવાની નથી. આખું સેમેસ્ટર તમે જે કર્યું હોય કાંઈ વાંધો નહીં. બટ હવે તમારે શું કરશો તો કે આરામથી આટલું બધું પ્રિપેરેશન મેં તમને પોઈન્ટ કીધા એ ધ્યાનમાં રાખવાના છે. અને પ્રશ્ન સિક્વન્સમાં લખવાના. જેમાં પહેલો નથી આવડતો તો બીજો લખશી, ત્રીજો, એવું નહીં કે પહેલો પછી પહેલો પાંચમો, ચોથો, બીજો, ત્રીજો એવી રીતના બાકાજીકી બોલાવવાની નથી. એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. અને આ રીતે બેસ્ટમાં બેસ્ટ પ્લાનિંગ કરીને તમારે જીટીયુ એક્ઝામમાં શું તો કે પાસ થવાનું રહેશે. જેથી કરીને કોઈ પણ મિત્રોને ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેશન કંટ્રોલ એન્જિન તમારો મેઇન સબ્જેક્ટ છે આઈસી બ્રાન્ચનો તો કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને સેમેસ્ટર 1ના બીજા મેથેમેટિક્સ છે, ઇંગ્લિશ છે કે તમારા જે સબ્જેક્ટ આવતા હોય બધું જ મટીરિયલ છે તમારા આઈસી સેમેસ્ટર 1ની પ્લેલિસ્ટમાં બધું જ મટીરિયલ એડ કરી દેવામાં આવ્યું છે. તમે જે સ્ક્રોલ કરશો ત્યારે તમને સેમેસ્ટર 1 આઈસીની પ્લેલિસ્ટ જોવા મળશે. બધી બ્રાન્ચોની પ્લેલિસ્ટ બનાવેલ છે. એમાં બધું મટીરિયલ છે મિત્રો એ તમને જોવા મળશે. તો કોઈને કાંઈ બીજી ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર? અહીંયા આઈસી સેમેસ્ટર 1નું છે.
બધું મટીરિયલ તમને મળી રહેવાનું છે. ઓકે, તો જીટીયુ એક્ઝામ માટે સારામાં સારું મટીરિયલ છે ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો બધા મિત્રોને આટલી ખાસ પ્રશ્ન, આ ટિપ્સ, સ્ટ્રેટેજી અને સેપી સાથે સારી રીતે પાસ થઈ જવાનું રહેશે. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જો બેલ આઇકન પ્રેસ ના હોય તો પ્રેસ કરી આપજો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફ કોસ્ટ આનો લાભ લઈ શકો. કેમ સારામાં સારું મટીરિયલ છે ને તમારા સપોર્ટથી અમે આજ 10.5K વિદ્યાર્થી સબસ્ક્રાઈબર સુધી આ યુટ્યુબમાં પહોંચ્યા છે. પ્લેટફોર્મ બનાવ્યું છે. હજી પણ તમારો જેવો સપોર્ટ વધારે મળશે એવું જ અમે તમને સોલ્યુશન લાઈવમાં બધી જ વસ્તુ તમને પ્રોવાઈડ આન્સર સાથે કરશું. જો કોઈ તમારા પ્રશ્ન હોય તો એના પર વિડીયો બનાવી આપશે. બધો સપોર્ટ A to Z તમને એજ્યુકેશન, જીટીયુમાં, ડિપ્લોમા, ડિગ્રીમાં કે બધું જ એન્જિનિયરિંગ, સાયન્સ, ટેકનોલોજી, જોબ બધી જ માહિતી મળતી રહેવાની છે. તો વિડીયોને પૂરો કરું છું. હું એ પહેલાં ખાસ રિક્વેસ્ટ કરું છું, જે મિત્રો આઈસી સેમેસ્ટર 1ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ ના હોય એ મિત્રો જોઈન્ટ થઈ જાય. કેમ કે જેટલું મટીરિયલ હશે બધું સેમેસ્ટર 1ના મોકલવામાં આવશે, પ્લસ આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં આવશે. તમે જોઈન્ટ હશો અને વિડીયો આવશે તમને ખ્યાલ આવશે. કદાચ ભૂલી પણ ગયા છો કામમાંથી તો તમને લાઈટ થશે. તો જોઈન્ટ થઈ જાય તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. હવે કોઈને કાંઈ પ્રશ્ન કે પૂછવું હોય તો મને કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાની છે. રેડી, હું તમને આન્સર 100% તમને આપીશ. બટ જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. તો આ વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશી ત્યારે કે આરામથી પાસ થઈ જાઓ. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો. અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો અને તમારા સેમેસ્ટર 1 આઈસીના બધા દોસ્તોને આ વિડીયો મોકલવાનો રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ.